આપણે શું એવા આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરવા જોઈએ જેના કારણે આ બધા દુખાવા આપણે થોડા ડિલે કરી શકીએ, ક્યાં તો થોડા હેલ્ધી રહી શકીએ ને આ બધા દુખાવા ના આવે? સૌથી મેઇન તો અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે તમે વેટ કંટ્રોલ રાખો, એના કારણે તમારા ઘૂંટણ ઉપર લોડ ઓછો પડશે. પછી તમે ડેઇલી કેલ્શિયમ અને વિટામિન D3 સપ્લિમેન્ટ લો કોઈ ઓર્થોપેડિકને કન્સલ્ટ કર્યા પછી, તો જેના કારણે તમારી બોનની સ્ટ્રેન્થ સારી રહેશે, તો એના કારણે પણ ઘસારો ઓછો લાગશે. જો મોટી ઉંમરના પેશન્ટ હોય અને ઘૂંટણમાં એમને દુખાવો રહેતો હોય તો એક સૌથી મેઇન એને મેસેજ આપવા જેવો એ છે કે એને કોઈ ઓર્થોપેડિક કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જનને કન્સલ્ટ કરવું જોઈએ. અને જો એની રોજિંદી લાઈફમાં એને તકલીફ પડતી હોય તો એને અવશ્ય જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવી જોઈએ કે જેનાથી એની રૂટીન લાઈફસ્ટાઈલ હેમ્પર નહીં થાય અને એ પોતે કાર્યરત રહેશે. ઘણીવાર કેવું હોય કે ઓલ્ડ એજના દર્દીઓ ઘૂંટણના દુખાવાના કારણે એમ જ પહેલાંના સમયમાં તમે જોયું હશે કે દુખાવો થતો હોય, પેશન્ટ એમ જ એની એક્ટિવિટી બિલકુલ ઝીરો થઈ જતી હોય. તો જો એ ટાઈમસર ઓપરેશન કરાવી નાખે તો એની એક્ટિવિટી, એની લાઈફસ્ટાઈલ એ સક્રિય રહેતી હોય છે. Also available on YouTube, Spotify, Amazon Music and Apple Music.